વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં ક્ષત્રિય સોસાયટીથી રિલાયન્સ સ્કૂલ તરફ જે રોડ છે, રિલાયન્સ સ્કૂલ તરફ જતા રોડ પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેના જ વિરુદ્ધમાં આજે યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા અને હેરી ઓડ તેમજ ધ્રુવ પંડ્યાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સ્માર્ટ સિટીના નામે ભ્રષ્ટાચાર કરતા જ મહાનગરપાલિકા રોડ ભ્રષ્ટાચારના વિરોધમાં યુથ કોંગ્રેસ સામે આવ્યું છે। જ્યારે આજે કામગીરી કરવામાં આવી છે તે કરોડો રૂપિયામાં કરવામાં આવી છે, કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરી અને અહીંયા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત કોંગ્રેસ યુથ કોંગ્રેસ સામે આવ્યું છે। જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને રોડ બનાવી દેવામાં આવે છે તે 6 જ મહિનાની અંદર રોડ ખખડધજ હાલતમાં જોવા મળે છે। ડામર પણ પીગળી જતો જોવા મળે છે, ત્યારે અનેક લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે। આવા રોડ બનતી વખતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે ક્યારે બંધ થશે તે એક મોટો પ્રશ્ન છે। રોડ બનાવવા તકલાદી બનાવી દીધો દેખાય જ છે। અમારી માગણી હતી કે જે ખાનગી કંપનીની દિવાલો હોય છે ને એ તોડી અને જે પહેલા માટે જે 3 ગાળા અમારા ગામડાના જતા હતા, બે ઉંડેરા કરોડિયાનો જે પહેલાનો અમારો વર્ષોનો આ રોડ છે એ રીતે પહેલાં હતો। જે તે સમયે કંપનીએ બધું એકરમ કરીને અને બનાવી દીધો રોડ, તો સાંકડો થઈ ગયો। અમારી માગણી એવી હતી કે રોડ પહોળો કરો, તમે માપીને પહોળો કરી, નોટિસ આપીને પહોળો કરીને મોટો બનાવો। અને અમને શું થયું ખબર નહીં, આવે ચૂંટણી આવી તો પછી તાત્કાલિક બનાવી દીધો છે રોડ, પણ બનાવ્યો છે પણ એવો કે તકલાદી, તો શું કરવાનું આવે ગામવાળાને? હવે આ રોડ કેટલા મહિના રહેશે? હવે જોઈએ, હવે 3-4 મહિના ચોમાસા લગીને રહેશે એવું લાગે। જેવું વર્ષ ઇલેક્શન આવા પૂરતું આ લોકોએ રોડ બનાવી દીધો, ખરું કહેવાય? હા, એવું જ લાગે છે અત્યારે ગામ રીતે, તો બધાનું એવું જ લાગે છે। બાકી રોડ બનાવે તો સારું કર્યું, પણ કોઈ જોવા આવતું નહીં, સુપરવિઝન નહીં। કોન્ટ્રાક્ટર બનાવતો હતો 15 દિવસથી, એનું કોઈ સુપરવિઝન કોઈ આવતું નહોતું, એનો અધિકારી આવતા આવ્યા હોત તો કોઈ આવો રોડ ના બનાવે, એવું અમારું સ્પષ્ટ માનવું છે। નામ આપો। દિનેશભાઈ પરમાર, કરોડિયા। સાયકલથી ક્ષત્રિય પાર્ક સોસાયટી કરોડિયા જતો મુખ્ય માર્ગ છે। આ રોડને બે ગામને જોડતો રોડ છે। આ વિસ્તારની અંદર અનેક સ્કૂલોથી જતા બાળકો, સ્કૂલ વેનો અને આ રોડ ઉપરથી પસાર થતી હોય છે। કંપનીઓના કર્મચારીઓ હોય, સરકારી કર્મચારીઓ, બધાને જવા માટે આ રોડ મુખ્ય રોડ કહી શકાય। ત્યારે વડોદરા શહેરમાં ફક્ત 20 થી 25 દિવસ પહેલાં જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને 20 થી 25 દિવસની અંદર તમે કાર્પેટ જેવો રોડ, જેમ લગ્ન પ્રસંગમાં કોઈ કાર્પેટ પાથરી હોય અને વીંટી લેવાતી હોય એવો આ રોડની પરિસ્થિતિ છે। તમે હાથ નાખો ને રોડ ઊંચો થઈ જાય, એવું કઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ રોડ બનાવવાનો ભ્રષ્ટાચાર થયેલો છે। ખૂબ નબળી ક્વોલિટીની ગુણવત્તાનું કામગીરી કરવામાં આવી છે। એટલે પબ્લિકના પૈસાનો વ્યય થયેલો છે। કોર્પોરેટ એક બાજુ ગુજરાતના પ્રધાનમંત્રી પટેલ સાહેબ કહેતા હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કહેતા હોય કે ગુજરાતમાં વડોદરા શહેર 4થા નંબરે સરી પડ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કામગીરીને લીધે થઈને આ વડોદરા શહેરની પરિસ્થિતિ, સર સયાજીરાવ ગાયકવાડનું જે વિશ્વ પ્રસિદ્ધ શહેર હતું તેની આજે વડોદરા ગુજરાતની અંદર કેવી કથળી હાલત કરી છે તેનું આ જીગતું ને જાગતું ઉદાહરણ આજે અમે આપને બતાવી રહ્યા છે। એક બાજુ જ્યારે કોર્પોરેશનને ગ્રામ્ય વિસ્તાર, નવો ગ્રામ્ય કરોડિયા અને ઉંડેરાને કોર્પોરેશન હદમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે તેને સુવિધા આપવાને બદલે ક્યાંક ને ક્યાંક તે વિસ્તારોની અંદર નવા કામને લઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે।